તળાજાની ધરતી પર રાજકારણ હવે માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યું, એક ઉકળતો સવાલ બની ગયો છે। આમ આદમી પાર્ટી જે પરિવર્તન અને પારદર્શિતાની વાત કરતી હતી, એ જ પાર્ટી આજે પોતાના આંતરિક વિખવાદોથી ઝઝૂમી રહી છે। સહયોગી દુર્ગેશ કુમાર પર લાગેલા ગંભીર આક્ષેપો હવે માત્ર આરોપ નથી રહ્યા, પરંતુ કાર્યકરોના દિલમાં ઉઠતો રોષ બની ગયા છે। આમ આદમી પાર્ટીના આંતરિક વિવાદો હવે વિસ્ફોટક રૂપ ધારણ કરી રહ્યા છે। હવે આંતરિક ઘર્ષણ ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયું છે। સહયોગી દુર્ગેશ કુમાર પર સીધો અને ગંભીર આરોપ છે કે તેમણે પક્ષને નબળો પાડવા અને વિરોધ પક્ષને ફાયદો પહોંચાડવા આ ગોઠવણપૂર્વક રમત રમી છે। 5 એપ્રિલ 2026 ની યાદીમાં 9 સીટો પોતાના મન ફાવે એમ ફાળવી દેવામાં આવી છે, તે પણ કોઈને વિશ્વાસમાં લીધા વિના, જે પાર્ટીના આંતરિક લોકશાહી પર જ સવાલ ઉઠાવે છે। પરંતુ સૌથી મોટો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે 8 એપ્રિલ નવી યાદી બહાર આવી અને 5 સીટ પર ખુલ્લેઆમ ઉથલપાથલ કરવામાં આવી છે। સત્તાન પર સીટ 1 પર વિનુભાઈ વેગડને હટાવીને ગોપાલભાઈ ભીલને બેસાડ્યા, જ્યારે સીટ 2 પર ગોપાલભાઈ ભીલને બદલે વિનુભાઈ વેગડને મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે કાર્યકરો હવે કડક શબ્દોમાં કહી રહ્યા છે કે આ પાર્ટી છે કે પ્રયોગશાળા। અહીં ઉમેદવારોની બદલી થાય છે કે વિશ્વાસની હત્યા। આ સીધી સીટ સ્વેપ ગેમ તરીકે જોવામાં આવી રહી છે। પાવઠી સીટ પર ધવલ દિનેશભાઈ સરવૈયાને દૂર કરીને રાઠોડ મુકેશભાઈ પાંચાભાઈને લાવવામાં આવ્યા છે, ત્યારે શોભાવડ પરેશભાઈ કંટારિયાને સાઇડલાઇન કરીને બેલડિયા જતીનભાઈને આગળ ધપાવવામાં આવ્યા છે। ઉસડી સીટ પર જયંતાબેન સંજયભાઈ જાંબુછાને બદલે રાઠોડ અલ્પાબેન ભાવેશભાઈને પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે આ ફેરફારોને લઈને કાર્યકરોમાં ખુલ્લો રોષ છે। આ ફેરફારો માત્ર નામનો નથી, આ વિશ્વાસના મત તૂટવાનું નિશાન છે। બાકીની 4 સીટ પર લડત ચાલુ રાખવાની વાતો વચ્ચે સત્યમાં તાકાત છે નો નારો આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં પ્રશ્ન એ છે કે સત્ય ક્યાં છે અને ખેલ કોણ રમી રહ્યો છે। દિલ્હીથી નિમાયેલા સહયોગીઓ પર પણ આંગળી ઉઠી રહી છે કે પગારદાર હોવા છતાં પોતાના પક્ષ કરતા વિરોધ પક્ષ સાથે વધારે સેટિંગ હોવાના આક્ષેપો તળાજાની રાજનીતિને ઝંઝોડીને રાખી દીધા છે। ત્યારે તળાજાના પ્રભારી પ્રાગજીભાઈએ પણ આ મુદ્દે મૌન ધારણ કરતા શંકાઓને વધુ બળ મળ્યું છે। હવે સીધી વાત, શું તળાજામાં આમ આદમી પાર્ટી પોતે જ પોતાનો ખાડો ખોદી રહી છે કે પછી એ બધું વિરોધ પક્ષને જીતાડવા માટે ગોઠવાયેલો અંદરખાનાનો આ ખેલ છે? તળાજાની રાજનીતિ હવે ઉકળાટના શિખરે છે અને આવનારા દિવસોમાં વિવાદ વિસ્ફોટક રૂપ લે તેવી પૂરી શક્યતા છે। ત્યારે ફેરબદલી કરાયેલા ઉમેદવારો હવે ભાજપમાં જશે કે કોંગ્રેસમાં, એ આવનારા દિવસોમાં શું બને તે જોવું રહ્યું। નમસ્કાર।